નમસ્તે. આપણે આજ એક પુસ્તકની સમીક્ષા ઉપર વાત કરશી. નેક્સ્ટ તે પુસ્તકનું નામ છે મારે પણ કંઈક કહેવું છે, જેમાં ટાઇટલ પુસ્તકની ઉપર જ લખેલું છે વર્ગમાં વેતા જણા કોને દીઠા. ક્લાસમાં નાની મોટી વાત થતી હોય છે તેના ઉપર આ જે લેખક છે ડોક્ટર રાકેશ રાવત તેમને વર્ણન કરેલું છે. નેક્સ્ટ ડોક્ટર રાકેશ રાવત જે મધ્ય ગુજરાતની મહીસાગર અને વાત્રક નદી વચ્ચેનો ભૂભાગ એટલે કે ચરોતર ત્યાંના આણંદ એટલે કે ચણોતરના શિક્ષણનું કેન્દ્ર એટલે કે આણંદ વિદ્યાનગરમાં તે શિક્ષક હતા. ત્યાંના શિક્ષક તે ત્યાંના બાળકોને કેવી રીતે વાત કરવી અને તે લોકો સાથે કેવી રીતે કોમ્યુનિકેશન કરવું અને તેમને કેવી રીતે વાર્તાલાપ કરીને સમજાવ્યું છે તેનું વર્ણન ખૂબ જ સરસ રીતે ડોક્ટર રાકેશ રાવતે કરેલું છે. નેક્સ્ટ આ છે પુસ્તક મારે પણ કંઈક કહેવું છે. તેમાં લખેલું ડોક્ટર રાકેશ રાવતે વર્ણન કરેલું છે કે તેમને કઈ રીતે તે બાળકો સાથે સંવાદ કરીને તેમની વિશેની વાત જાણી છે. તો તે ધોરણ 11 અને 12ના શિક્ષક હતા, જેમણે 2-3 વર્ગ લેતા હતા. તે દરમિયાન તેના બાળકોના ચહેરા ઉપર કંઈક વાંચ્યું અને લાગ્યું કે બાળકોને કંઈક બોલવાની ઉત્સાહ છે કે મારે પણ કંઈક કહેવું છે. મોસ્ટ ઓફલી આપણે જોતા હોઈએ છીએ કે વર્ગમાં જ્યારે કોઈ સર ટીચર આવે છે અને એમના વિષયનું ભણાવે છે, પરંતુ ત્યાંના બાળકોને કંઈક ને કંઈક બોલવું હોય છે, પરંતુ ક્લાસમાં જોઈએ ને તો કોઈ બોલવા નથી દેતું અને પોતાની વાત રજૂ કરીને સર જતા રહે છે. અને આવા જ સમયે ડોક્ટર રાકેશ રાવતે એક નવું નિર્માણ કર્યું છે કે બાળકોની અંદર રહેલી જે ખૂબી છે, કંઈક કહેવું છે, એમને કંઈક વાત કેવી છે, તો તેનું વર્ણન કરવા માટે તેમણે એક ઉપાય કાઢ્યો છે કે કોઈ બી પત્ર લખીને વિદ્યાર્થી અને તે જમા કરાવે ડોક્ટર રાકેશ રાવતને અને તેનું વર્ણન કરીને આ પુસ્તકની રજૂઆત કરી છે તેમને. નેક્સ્ટ આ પુસ્તકમાં એક ખૂબ જ સરસ એવો વિભાગ એટલે કે એક પત્ર લખેલો હતો એક છોકરીએ, કે એમાં નામ ટાઇટલ આપ્યું છે ડોક્ટર રાકેશ રાવતે પપ્પા તમે હિંમતવાળા. અને એમાં લખેલું છે તેની સ્ટોરી આપણે વાત કરીએ તો કે એ છોકરી હતી જે પહેલા બીજા જિલ્લામાં ભણતી હતી અને પછી સમય જતાં આણંદમાં આવી અને આ સ્કૂલમાં એડમિશન લીધું અને તેના પપ્પા બહાર રહેતા હતા અને તે દરમિયાન તેના પપ્પાને કંઈક બીમારી થઈ અને તેમાંથી તેમને કેન્સર થયું છે. અને સમય જતાં એની મમ્મીએ તેની સાથે વાત નથી કરી કે તેના પપ્પાને કેન્સર થયું છે અને પછી સમય ગયા અને એના પપ્પાને વધારો થતો ગયો તેમાં અને તેના પપ્પાને સિવિલ હોસ્પિટલ લાવ્યા અને તેમનો ઉપાય ને ઉપચાર ને બધું જ કર્યું અને કેન્સર દરમિયાન તેમના ફેસમાં જે બી નુકસાન થતું હતું અને એ બધું કાઢી લેવામાં આવ્યું. અને ત્યાર પછી તે છોકરી જે આણંદમાં હતી તો તેને પાછી એના પપ્પાની મુલાકાત લેવા ગઈ ત્યારે એના પપ્પાનો જે ચહેરો હતો તે થોડો ખાસો એવો ખરાબ થઈ ગયો હતો અને ત્યારે જેને વર્ણન કરેલું છે તે ખૂબ જ અદ્ભુત છે અને આવું જ જોઈએ છે આપણી લાઈફમાં. અને ત્યારે જ તે દરમિયાન તેને મમ્મીએ તેના ઘરે એક છોકરાનો જન્મ થાય છે, તેનો ભાઈ આવે છે અને ત્યારે સમાજના લોકો કહે છે કે તમારા બાળકને તમારા હસબન્ડથી તમારા પતિથી દૂર રાખજો, જેથી કરીને તેને ઇન્ફેક્શન ના થાય, વાયરસ ના થાય. ત્યારે જ તેની મમ્મી સપોર્ટ કરે છે, તો પણ તેની મમ્મી તેના બાળકને તેના હસબન્ડ પાસે આપે છે, રમાડે, એ બધું વર્ણન કરેલું છે તે છોકરીએ. અને તે દરમિયાન તે પછી એ આ વર્ણન કર્યા પછીના પત્રમાં લખેલું છે કે એટલે તો કાર સામે છું અડીખમ, આજ પણ બાજીઓ હારી હશે, હિંમત હજી પણ નથી હારી. આ લેખકે પત્રને યોગ્ય ટાઇટલ આપ્યું છે. તે પછી તેમાં કોઈ અન્ય કવિઓ દ્વારા કાવ્ય લખી છે, જેમાં લેખક છે શૂન્ય પાલનપુરી. નેક્સ્ટ આ પુસ્તક કઈ રીતે ઉપયોગી બને છે આપણી માટે, તો કોઈ બી બાળકમાં જોઈએ છે કે આત્મવિશ્વાસ ના હોય કોઈ બી વાત કહેવાની, તો આ પુસ્તક વાંચ્યા બાદ અને કોઈ બી શિક્ષક આવો ઉપાય કરીને કરી શકે છે. સામાજિક ડર દૂર કરવા માટે સમાજમાં આવા જ બાળકો કોઈ બી વાત કહેતા અચકાતા હોય છે અને કોઈ બી વાત શેર નથી કરી શકતા હોતા અને જે ડર જોવા મળે છે તો તેને આ દૂર કરી શકાય છે. વ્યક્તિત્વ વિકાસ માટે જ્યારે આપણે જોઈએ છીએ કે કોઈની સામે આપણે બોલવું હોય કે
કંઈ રજૂઆત કરી હોય તેવી જ રીતે આપણે પેલા કાગળ ઉપર લખીએ છીએ અને પછી જ આપણે કોઈકને રજૂ કરવી. ક્યાં સામે રજૂ કરતા ખચકાટ અનુભવતા હોય છે, પરંતુ કાગળમાં લખીને તેને આપવાથી આપણને કંઈ ડર કે તેવો અનુભવ નથી થતો. નેક્સ્ટ, પુસ્તક શિક્ષક માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે? તો આપણે જોઈએ તેમ શિક્ષણ પદ્ધતિ સુધારવા માટે હાલમાં આપણે જોઈએ છે કે ક્લાસમાં શિક્ષક આવે છે અને પછી સમજાવે છે, વાતચીત કરતા નથી. ખાલી કોઈ બી વિષય છે તેને પકડીને તેમને સમજાવવામાં આવે છે અને બાળકો ખાલી બેઠા હોય છે અને હા ના કશું જ નહીં. અને તે પછી એમાં સુધારો લાવવાને પ્રયત્ન કરવા હોય તો આ પદ્ધતિથી શિક્ષકો બાળકોના મનની મનોદશા જાણી શકે છે. સકારાત્મક વાતાવરણ બનાવવા માટે વર્ગમાં વધુ ને વધુ વાતચીત કરવા માટે, બાળકોમાં ઉત્સાહ, આનંદ ને બધું જોવા માટે શિક્ષક આ પદ્ધતિનો ઉપયોગ કરીને તે આવું કરી શકે છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે શિક્ષકે જ્યારે આ પુસ્તક વાંચેલું હશે તો તે આવા ઉદાહરણો રજૂ કરીને અને કોકની વાર્તા રજૂ કરીને તે બાળકોને સમજાવી શકશે અને પ્રેરણા આપી શકશે કે આવી પરિસ્થિતિ હતી અને તમે પણ તમારે છે તો તમે કેવી રીતે ઉભરીને બહાર આવો. નેક્સ્ટ, આ પુસ્તકનો મુખ્ય હેતુ શું હોઈ શકે? પુસ્તકમાં વિદ્યાર્થીઓ માટેનો મુખ્ય હેતુ જોઈએ તો દરેક વિદ્યાર્થી પોતાની મનોદશા જાણી શકે છે અને આત્મવિશ્વાસ વધારી શકે છે. જ્યારે કોઈ બી મનોદશા આપણા મનમાં શું ચાલી રહ્યું છે તે આપણે કોઈની સામે રજૂ નથી કરી શકતા, ત્યારે આપણે કોઈ કાગળમાં તેને ઉતારી શકીએ છીએ કોઈ બી ખચકાટ અનુભવ્યા વગર. અને પછી જ્યારે રજૂ કરવાની વાત આવે કાં તો કોઈની સામે કહેવાની વાત આવે તો ત્યારે આપણે સરળતાથી તેને રજૂ કરી શકીએ છીએ. બીજું, શિક્ષક માટે તો શિક્ષક માટે શું ઉપયોગી છે? તો વિદ્યાર્થી સાથે સમજણ અને મિત્રતાભર્યો સંવાદ વધારો. જ્યારે આપણે જોઈએ છે કે કોઈ બી ફ્રેન્ડશીપ કે મિત્રતા વધારવી હોય તો ત્યારે આપણે તેમની સાથે પોતાની કંઈક એવી વાત શેર કરીએ છીએ, મનની વાત રજૂ કરીએ છીએ, ત્યારે જ આપણે વધુ ને વધુ મિત્રતાભર્યો સંવાદ વધારી શકીએ છીએ અને સમજણ ઉત્પન્ન કરી શકીએ છીએ. નેક્સ્ટ, ત્રીજું, માતા પિતા માટે તો માતા પિતા માટે શું ઉપયોગી છે? બાળકોની સમસ્યાઓ સમજવામાં અને મદદ કરવામાં સહાય. બાળકોને જે મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે તે બાળક ક્યારેય સહેલાઈથી પોતાની આસપાસ રહેતા વ્યક્તિ કે કોઈ બી એકબીજાના મમ્મી પપ્પા કે ફ્રેન્ડને પણ શેર નહીં કરી શકતા હોતા. તેવી જ જગ્યાએ માતા પિતાએ જ્યારે પુસ્તક વાંચેલું હશે તો ખ્યાલ હશે કે કેવી પરિસ્થિતિનો સામનો જ્યારે બાળક કરતો હોય છે અમુક એજ ઉપર, ત્યારે તેમને ખ્યાલ આવશે કે પોતાના બાળકમાં કેવા વિકાસ કરવા અને કેવી તેને મદદ કરવી. ચોથું છે સમાજ માટે. દરેક સમાજમાં એકરૂપતા અને સામાજિક સુધારા લાવવા માટે જોઈએ છે કે આપણે સમાજમાં કેવા મતભેદો ઉત્પન્ન થાય છે. કોકની સાથે આપણે સમાનતા દાખવી નથી શકતા કાં તો કોઈની સાથે આપણે સહકારની ભાવના રાખીને આપણે રહી નથી શકતા. કારણ છે કે એકાબીજાના મતભેદો, તેના કારણે. તો આના ઉપરથી ખ્યાલ આવે છે કે આપણામાં જે બી મતભેદો હશે તે બાળકોમાં કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તેના ઉપરથી ખ્યાલ આવશે. એટલે સમાજના દરેક વ્યક્તિઓને આ પુસ્તક વાંચવી જોઈએ. નેક્સ્ટ, આ પુસ્તક કોણે વાંચવું જોઈએ? આ પુસ્તક શિક્ષક, વિદ્યાર્થી અને વાલીઓ દરેકે આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ. નેક્સ્ટ, આ પુસ્તકથી શું શીખવા મળે છે? આ પુસ્તકથી આપણામાં આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે, સંવાદ કૌશલ્ય, વાતચીત આપણે સરળતાથી કરી શકીએ છીએ, વ્યક્તિત્વ નિર્માણ એટલે આપણામાં પણ એક સારું એવું વ્યક્તિત્વનું પ્રભુત્વ એટલે કે ચારિત્ર નિર્માણ પણ થઈ શકે છે. નેક્સ્ટ, આ સાથે પુસ્તક સમીક્ષા આપણને ખ્યાલ આવે છે કે કોઈ બી પુસ્તક આપણે વાંચ્યા બાદ આપણને કેવી રીતે આપણે તેની સમીક્ષા કરવી અને તેના ઉપરથી કેવું આપણને શીખવા મળે છે તેનો અનુભવ અને આપણને કંઈક અલગ જ સમજ આપીને તે પુસ્તક આપણને શીખવાડે છે. ધન્યવાદ.